નમસ્કાર દોસ્તો, આ વાત છે 6 ઓગસ્ટ 1945ની. જાપાનના હિરોશીમા શહેરમાં ગરમીની સિઝન હાલતી હતી. સવારનો સમય હતો અને બધા લોકો એની ઓફિસે જવા રવાના થઈ ગયા હતા અને નાના બાળકો પોતાની સ્કૂલે જતા હતા. ત્યારે આકાશમાં એક એરોપ્લેન દેખાવા લાગ્યું. આ એરોપ્લેનનું નામ હતું અમેરિકન બોઈંગ B-29 એરક્રાફ્ટ. 8 અને 15ના સમયગાળાની વચ્ચેના સમયમાં આ એરોપ્લેનમાંથી બધાને કંઈક નીચે પડતું જોઈ અને બધાની આંખો એક જ દિશામાં જોવા લાગી. પણ લોકોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ એક એટોમિક બોમ્બ હશે. અને 45 સેકન્ડ સુધી આ વસ્તુ નીચે પડતી જોઈ અને માત્ર 1 સેકન્ડમાં બધું તબાહ થઈ ગયું. અને શહેરમાં રહેતા લોકોને એની છેલ્લી ક્ષણમાં એટલી ભયંકર રોશની જોવા મળી કે જાણે એના શહેરમાં નાના એવા સૂર્યનો ઉદ્ભવ થયો હોય. અને શહેરનું તાપમાન છે 4000 સેલ્સિયસ ડિગ્રી સુધી પહોંચી ગયું અને એક જ પળમાં લાખો લોકોના મૃત્યુ પામ્યા હતા. આ સાંભળીને તમારા મનમાં એક ક્વેશ્ચન આવતો હશે કે આવા ભયાનક બોમ્બનો ઉપયોગ અમેરિકાને કયા કારણે જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર કરવામાં આવ્યો હતો? શું એવું કારણ હતું અને કયા કારણોસર આ બોમ્બને ફેંકવામાં આવ્યો હતો? તો ચાલો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીએ કે આવા ભયાનક બોમ્બનો ઉપયોગ શા કારણે આપણે કરવામાં આવ્યો હતો. વાત છે વર્લ્ડ વોર II દરમિયાનની કે જ્યારે અમેરિકાએ જાપાનના 2 શહેર એટલે કે હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ અટેક કર્યો હતો. 6 ઓગસ્ટ 1945ના રોજ હિરોશીમા પર પરમાણુ બોમ્બનો અટેક કર્યો હતો. ઠીક એના 3 દિવસ બાદ એટલે કે 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકી પર પરમાણુ બોમ્બનો અટેક કરવામાં આવ્યો હતો. હવે આની પાછળના શું કારણ છે, કયા કારણે આ વર્લ્ડ વોર ચાલુ થઈ હતી અને શેના કારણે આપણે આ અણુબોમ્બનો અમેરિકાએ જાપાન પર એટેક કર્યો હતો, તો એ આપણે આ વિડીયોના માધ્યમથી જાણવાના છે. આ જે વર્લ્ડ વોર II ચાલતી હતી એ 2 ગ્રુપો વચ્ચે હતી. એક ગ્રુપ હતું એક્સિસ પાવર અને બીજું ગ્રુપ હતું એલાઇડ પાવર. હવે એક્સિસ પાવરના જૂથોની વાત કરીએ તો એમાં હતું જાપાન, જર્મની, ઇટલી જેવા ઘણા બધા દેશો. અને એલાઇડ પાવરના દેશોની વાત કરીએ તો એમાં હતું US, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા બધા દેશો. વર્લ્ડ વોર II ચાલતી હતી તે દરમિયાન હિટલરનું મૃત્યુ થયું. તેના લીધે જર્મનીની નાઝી સેનાનું તાકાત ઘટવા લાગી અને અલાઇડ પાવરની સામે એક્સિસ પાવરની પણ તાકાત ધીરે ઘટવા લાગી. એ સમયમાં એક્સિસ પાવર પાસે જાપાન જેવા સ્ટ્રોંગ દેશ પણ હતા. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો એમ એલાઇડ પાવર પાસે એક્સિસ પાવરની તાકાત છે એ ઘટવા લાગી. તો પણ જાપાનના રાજા હિરોહિતો એ સરેન્ડર કરવા ન માંગતા હતા. એની આ જીદના કારણે દરરોજ લાખો લોકો જીવ ગુમાવતા હતા. હવે આ વર્લ્ડ વોર II ને પૂરી કરવા અને જાપાનને રોકવા માટે અમેરિકાને એક એવું મોટું પગલું ભરવું પડે એમ હતું. માટે અમેરિકાએ 16 જુલાઈ 1945ના રોજ પરમાણુ બોમ્બ બનાવી અને એનું પરીક્ષણ પણ કરી લીધું હતું. અને ત્યારે જાપાનમાં એક ઓપરેશન ડાઉનફોલના નામેથી અમેરિકા પર મોટો હુમલો કરવાની તૈયારી થતી હતી. જેની જાણ અમેરિકાના પ્રેસિડન્ટ હેરી ટ્રુમનને થતાં એટલે દેશના મોટા અધિકારીઓ સાથે મળીને જાપાન પર મોટા હુમલાની તૈયારી કરવામાં આવી. અને કયા શહેર પર પરમાણુ અટેક કરવો એના માટે એક કમિટી ગોઠવાણી અને કમિટીના માણસોએ જાપાનના શહેરને જાણકારી મેળવી અને હિરોશીમાને પાસ કર્યું. અને આ પરમાણુ હુમલા પહેલા એક દેશને બીજા દેશ પાસે પરમિશન લેવી પડે એટલે અમેરિકાએ યુનાઇટેડ કિંગડમ પાસેથી પહેલા પરમિશન લઈ લીધી. અને ત્યારબાદ 6 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના હિરોશીમા પર એરક્રાફ્ટની મદદથી 8 અને 45માં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો, જેનું નામ હતું લિટલ બોય. આ પરમાણુ બોમ્બને જમીન પર પહોંચવામાં આશરે લગભગ 44 સેકન્ડ જેટલો ટાઈમ લાગ્યો હતો. અને જ્યારે આ પરમાણુ બોમ્બ પૃથ્વી પર પડ્યો જમીન પર ત્યારે એક એવી રોશની પ્રગટી કે જેના લીધે 4000 સેલ્સિયસ જેવું તાપમાન વધી ગયું હતું અને આ શહેરમાં એક નાનકડા સૂર્યનો ઉદ્ભવ થયો હોય એવી રોશની પ્રગટી હતી. અને હિરોશીમાની લગભગ 30% આબાદીનો આ પરમાણુ બોમ્બે નાશ કર્યો હતો અને 11 કિલોમીટર વર્ગમાં બધું બળીને ખાક થઈ ગયું હતું. અને જાપાન આ હુમલાને સમજે એની પહેલા હિરોશીમાના હુમલાના ઠીક 3 દિવસ પછી એટલે કે 9 ઓગસ્ટ 1945ના રોજ 11:45માં નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેનું નામ ફેટમેન રાખવામાં આવ્યું હતું. પ્લાનના હિસાબે બીજો બોમ્બ જાપાનના ઔદ્યોગિક શહેર એટલે કે કોકુરામાં ફેંકવાનો હતો.
પણ ખરાબ મોસમ અને એરક્રાફ્ટનું ઈંધણ પણ જલ્દીથી પૂરું થઈ રહ્યું હતું, એટલા માટે ત્યાં બોમ્બ ફેંકવો બહુ મુશ્કેલ હતો. એટલે અમેરિકાએ બીજો ટાર્ગેટ સેટ કરી અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંક્યો. આ બોમ્બ નાગાસાકીની જમીનથી 500 ફૂટ ઉપર બ્લાસ્ટ થયો હતો અને એના લીધે શહેરમાં ખૂબ તબાહી મચી ગઈ હતી અને આજુબાજુમાં મોટા પહાડો એવો વિસ્તાર હતો, જેના લીધે આગલા બોમ્બ કરતાં આ બોમ્બમાં ઓછું નુકસાન થયું હતું. અને આ બે પરમાણુ હુમલા પછી એટલે કે 14 ઓગસ્ટ 1945ના જાપાનના રાજા એટલે કે હિરોહિતોએ સરેન્ડર કરી લીધું હતું. અને કહેવાય છે કે જાપાન જો હજુ સરેન્ડર નહીં કરે તો 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટના બાદ 19 ઓગસ્ટમાં અમેરિકા વધુ એક હુમલાની તૈયારીમાં હતું. પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવા હુમલાનો સામનો એકેય દેશને કરવો ના પડે. તો દોસ્તો, આ હતી હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બના હુમલાની અસર. અને આપણે તમને ડિટેલથી સમજાવેલું છે કે કેવી રીતે હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ અટેક કરવામાં આવ્યો હતો. પણ આપણે પ્રાર્થના કરી છે કે આવા અટેક અને આવા હુમલા એનો સામનો એકેય દેશને કરવો ના પડે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળશું આવા જ એક હિસ્ટ્રીના વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.